हमारे हाथ भीड़ पड़े जो भक्त ने तो लाजे दीनो તમે વાડી લાવો મને હું એને વેચી આવું તો વાડી લઈ અને મહેતાજી વેચવા નીકળે છે હવે વાડી લઈ વેચવા નીકળ્યા વાડીના જે કઈ રકમ આવી એમાંથી 3 જણને થાય એટલું સીધું લીધું બાકી તો બધી વસ્તુ આવી ગઈ પણ એક ઘી રહી ગયું છે ઘી આવે એટલે રકમ આવી નથી એટલે બધું મહેતાજી લઈ અને ઘરે લઈ આવ્યા છે ઘરે લઈ આવીને આપ્યું છે કે લ્યો હતી હું આટલું લઈ આવ્યો છું પણ એક ઘી નથી એ ઘી પણ હું લઈ આવીશ પછી આવતીકાલે આમ કીધું છે અને પછી નરસિંહ મહેતા ત્યાંથી નીકળ્યા છે આગળ ગયા તો ચોરો આવ્યો જ્યાં નાગર નાથ બેઠી હતી અને મોટા ભાઈએ તો બધી નાગર નાથને જમવાનું નોતરું આપી દીધું અને ગામમાં પણ બધે ખબર પડી હતી કે આ નરસિંહ મહેતા પોતાના બાપનું શ્રાદ્ધ પોતાના ઘરે કરશે એટલે આ નાગર લોકો છે ને એ નરસિંહની મસ્કરી કરવા લાગ્યા કે મહેતાજી આવતીકાલે તમારા બાપુજીનું શ્રાદ્ધ છે તમારા ભાઈના ઘરનું તો અમને આમંત્રણ છે પણ તમે જો આમંત્રણ દેતા હો ને તો અમે વણસીધરના ઘરે જમવા નહીં જઈએ અને આખી નાગરનાથ તમારા ઘરે આવીને હરિહર કરી નરસિંહ મહેતા કહે તો કાંઈ વાંધો નહીં આવી જાજો ભાઈ કાલે આપણા આંગણે હરિહર બોલાવજો હવે 3 જણાનું વાડી વેચીને સીધો લીધું ને એમાં 3 જણાના સીધામાં ઘી નથી આવ્યો અને આ બાપુ આખી નાગરનાથને નોતરું દઈ દીધું છે નાગરનાથ આને નોતરું દઈ અને નરસિંહને એમ થયું કે હું મારા બ્રાહ્મણ પાસે છું નરસિંહ પોતાના ગોર મહારાજ પાસે જાય છે કહે છે કે ગુરુદેવ આવતીકાલે મારા બાપુજીનું શ્રાદ્ધ છે તમે મારા ઘરે જમવા આવજો સંકલ્પ કરાવવા આવજો ગોર બાપા કે અરે નરસિંહ મારે તો કાલે વણસીધરના ઘરે જવાનું છે ત્યાં જમવાનું છે ત્યાં શ્રાદ્ધ કરાવવાનું છે હું તારા ઘરે નહીં આવી શકું નરસિંહ મહેતા કહે કેમ બાપજી અમે પણ તમારા યજમાન નથી અને ગોર બાપાનું મગજ ગયું સાંભળી લે નરસિંહ એક વાત સાંભળતો જા આજથી હું તારો ગોર નહીં અને તું મારો યજમાન આવું કહી દીધું નરસિંહ મહેતા કે ભલે કાંઈ વાંધો નહીં આગળ ગયા તો ખેડૂતનો ખેતી કામ કરતા બ્રાહ્મણ મળે નરસિંહ એની પાસે બે હાથ જોડીને કહે કે આવતીકાલે મારા બાપુજીનું શ્રાદ્ધ છે તમે મારા ઘરે જમવા આવજો પેલો બ્રાહ્મણ કહે કે હું તો ખેતીનું કામ કરું છું મને આ વેદ કે વેદાંતના મંત્ર આવડતા નથી નરસિંહ કહે કે મહારાજ ખાલી તમે મારા આંગણે આવી અને મારું કલ્યાણ થાય આવું કહેશો ને તો પણ મારું મંગલ થઈ જશે કારણ કે તમે બ્રાહ્મણ છો નરસિંહ મહેતાએ ભૂદેવને આમંત્રણ આપી અને ઘરે આવ્યા બીજા દિવસની સવાર થઈ શ્રાદ્ધનો દિવસ આવી ગયો અને માણેક મહેતી કહે કે મહેતાજી હવે તમે ઘી લઈ આવો મહેતાજી હાથમાં તપેલી લીધી તપેલી લઈ અને બજારમાં ઘી લેવા નીકળે છે મેં લીધી તપેલી હાથ જો ધરણી ધરનું ધ્યાન ધરી મેં લીધી તપેલી હાથ જો ધરણી ધરનું ધ્યાન ધરી મેં લીધી તપેલી હાથ જો ધરણી ધરનું ધ્યાન ધરી હાથ જો ધરણી ધરનું ધ્યાન ધરી મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ હો ધરણી ધરનું ધ્યાન
हाथ जो धरणी धरनो ध्यान धरी मेदली भी तबेली हाथ जो धरणी धरनो ध्यान धरी મહેતાજી કૃષ્ણનો સ્મરણ કરી કરતાલ હતા એ પોતાના અંગરખાની દોરીમાં બાંધ્યા અને તપેલી લઈ અને નીકળ્યો છે જુનાગઢની બજારમાં. દુકાનમાં વેપારી પાસે આવ્યા. વેપારી પાસે આવીને કીધું ભાઈ 3 જણને ખાઈને એટલું ઘી આપો.